મહાનગર લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। બુલેટિનમાં સૌથી પહેલા જે સમાચાર છે એની પર નજર કરીશું। એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ અસ્મિતા સંવાદમાં બાબા રામદેવે પોતાના જીવનનો સૌથી મોટો સંકલ્પ લીધો। બાબાએ દેશના દુશ્મનો દાઉદ, હાફિઝ સઈદ અને મસૂદનું સર કલમ કરવાનો સંકલ્પ લીધો છે। આ ઉપરાંત બાબા રામદેવે અનેક રસપ્રદ વાતો કરી। યોગ ગુરુ બાબા રામદેવ સાથે જુઓ આ ખાસ વાતચીત રાત્રે 9:30 વાગ્યે એબીપી અસ્મિતા પર અસ્મિતા સંવાદમાં। જે મસૂદ અઝહર જેવા લોકો છે અને એક દંડાવાળા ફરે છે ને હાફિઝ જેવા લોકો છે, આ ત્રણના શીશ કાઢવા જરૂરી છે અને મોદી એવા મહાપુરુષ છે એ કાઢી આ ત્રણ વ્યક્તિઓ તમને મળે તો તમે શું કરો? યોગ શીખવાડો કે પછી સરકલમ કરો? એનો મોક્ષ કરીશ। કઈ રીતે? જેમ ભગવાન શ્રી કૃષ્ણે સદર્શન ઘુમાવ્યું ને, પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા, રાવણનું જે મોક્ષ થયું, કંસનું જે મોક્ષ થયું, એમ હાફિઝનું, મસૂદનું અને આ દાઉદનું તો મોક્ષ થવું જ જોઈએ અને મારે સામે આવો તો હું પોતે કરી દઈશ। તો તેમના જીવનનો સૌથી મોટો સંકલ્પ બાબા રામદેવે જાહેર કર્યો। અસ્મિતા સંવાદના કાર્યક્રમમાં એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આખો આ સંવાદ બાબા રામદેવ સાથેનો જોઈ શકો છો રાત્રે 9:30 વાગ્યે। ત્યારે મહાનગર લાઈવમાં હવે મહાનગરીની ખબર પર ફટાફટ અંદાજમાં નજર કરીએ। રાજ્યના 8 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર। રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારાની કરી જાહેરાત। પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત। વધારાથી રાજ્યની તિજોરી પર 930 કરોડનો પડશે બોજો। 7મું પગાર પંચ અમલમાં આવ્યા બાદ લાભ મળશે। રાજ્ય સરકારે ચૂંટણીના વર્ષમાં કર્મચારીઓને આપી વધુ એક ભેટ। અછત મામલે રાજ્ય સરકારની યોજાઈ બેઠક। બેઠક બાદ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન કે રાજ્યમાં પીવાના પાણી અને ઘાસચારાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ। પીવાના પાણીની પણ સમીક્ષા કરાઈ। અછત બેઠક બાદ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યમાં પીવાના પાણીની પણ સમીક્ષા કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર્સના રિપોર્ટના આધારે જ્યાં વધુ જરૂરિયાત હશે ત્યાં પાણી અને ઘાસચારો પહોંચાડવાનો લેવાશે નિર્ણય। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાસ સેમેસ્ટર 4નું પરિણામ 11મી મે જાહેર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે। સવારે 10 વાગ્યે પરિણામ જાહેર થશે। જૂને અમદાવાદમાં યોજાનાર વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ બાબા રામદેવ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા। બાબા રામદેવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી। એરપોર્ટ પર આગમન સમયે તેમણે કહ્યું કે ગુજરાત મારી કર્મભૂમિ છે। 18 થી 21 4 દિવસ યોગનો પૂરો સંદેશ દુનિયામાં જશે અને વિશ્વ કીર્તિમાન બનશે। આ યોગમાં 5 લાખ લોકોની ભાગીદારી થશે। રાજ્યમાં આજે ધોરણ 12 બાદ એન્જિનિયરિંગ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી ગુજસેટની પરીક્ષા યોજાઈ, જેમાં રાજ્યભરમાંથી 1,34,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। એ ગ્રુપના વિદ્યાર્થીઓ રાજ્યની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં, જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ ફાર્મસી અને પેરામેડિકલ જેવા અભ્યાસક્રમો માટે આ પરીક્ષા આપી। સવારે 10 વાગે પેપરની શરૂઆત થઈ। રાજ્ય સરકારે વર્તમાન વર્ષથી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેઈઈ મરજિયાત કરી હતી, જેથી આ વખતથી હવે માત્ર રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં જ ગુજસેટથી પ્રવેશ મેળવી શકાશે। સુરતની કતારગામ વિસ્તારમાં આવેલી કૈલાસ વિદ્યાભવન સ્કૂલ બંધ કરવાના આદેશ થયા। આક્ષેપ છે કે આ સ્કૂલને માન્યતા વગર સંચાલકોએ શરૂ કરી। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકોને ₹1 લાખનો દંડ અને સ્કૂલ ન બંધ કરે ત્યાં સુધી રોજના 10,000નો દંડ ફટકાર્યો। તપાસમાં બહાર આવ્યું કે સંચાલકોએ કતારગામ વિસ્તારમાં મગનનગરમાં 2 પ્લોટમાં સ્કૂલ સંચાલકોએ ધોરણ 1 થી 8ની સ્કૂલ શરૂ કરી હતી। સુરત ડીઈઓએ આદેશ કર્યો કે સ્કૂલ ન બંધ કરે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। તો સુરતની રાંદેર લોકમાન્ય શાળાના હોદ્દેદારો ફીના 80 લાખ રૂપિયાની ઉચાપત કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ થઈ છે। 3 વર્ષના હિસાબોનો ઘોટાળો થતા ટ્રસ્ટના જ સભ્યોએ પોલીસ ફરિયાદ કરી છે। ધોરણ 11 અને 12 સાયન્સની ફી ઓછી બતાવી ઘોટાળો કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું। પ્રમુખ પ્રમોદ પટેલ, ઉપપ્રમુખ હિતેશ પટેલ સહિત 16 હોદ્દેદારોએ ઉચાપત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। સુરતના કાળા કુબેર કિશોર ભજીયાવાળા વિરુદ્ધની આવકવેરાની તપાસમાં મોટા ખુલાસા થયા। તપાસમાં બહાર આવ્યું કે ભજીયાવાળાએ મુંબઈમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક મહિલાને નામે કરોડો રૂપિયાની જમીન ખરીદી અને બાદમાં એ મહિલા પાસેથી જ ભેટ સ્વરૂપે આ જમીન પરત લઈ લીધી।
તપાસમાં બહાર આવ્યું કે વેસુ અને ઉધના વિસ્તારમાં પણ તેના ફ્લેટ બીજાના નામે ખરીદાયા હતા. આવકવેરા વિભાગે તમામ વિગતો એકઠી કરી છે અને વિભાગે ભજીયાવાલાની 250થી વધુ મિલકતોના દસ્તાવેજોની ઉલટ તપાસ કરતા આ ખુલાસા થયા છે. પીએસઆઈ તરીકે બઢતી મેળવવા માટેની માંગ સાથે હેડ કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં પિટિશન કરી, જે મામલે હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે પ્રમોશન માટેની પરીક્ષામાં અરજદારોને ભાગ લેવા દે સરકાર. તેમના પરિણામ સીલ કવરમાં રાખવા કરાયો છે આદેશ. અરજદારો કહ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સમકક્ષ પોસ્ટ હોવા છતાં પ્રમોશન મેળવવામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર્સને અગ્રિમતા મળે છે. એક સમાન કામ અને એક સમાન પગાર હોવા છતાં આ પ્રકારનો ભેદભાવ થતો હોય છે. રાજ્યમાં પોકર રૂમ્સ પર કરાઈ રહેલી રેડ્સના મામલે હાઈકોર્ટમાં એક અર્જન્ટ એપ્લિકેશન થઈ. ઇન્ડિયન પોકર એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી. અરજીમાં પોકરની ગેમ જુગારની વ્યાખ્યામાં નહીં આવતી હોવા છતાં પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ છે. અરજદારનો દાવો છે કે પોકર એ ગેમ ઓફ સ્કિલ છે, ગેમ ઓફ ચાન્સ નથી, એટલે એને જુગાર ન બનાવી. પરંતુ રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો છે. સરકારની દલીલ છે કે રાજ્ય સરકાર જુગાર રમવાની મંજૂરી ન આપી શકે. 22 મેના રોજ વધુ સુનાવણી આ મામલે થશે. વડોદરામાં આજવાથી નિમેટા વચ્ચે નિર્માણાધીન સોલાર પેનલ પ્રોજેક્ટનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કરી આવેદનપત્ર આપ્યું. આજવા શાંતિનગરથી નિમેટા સુધી સોલાર પેનલ પ્રોજેક્ટ અંતર્ગત સોલાર પેનલ લગાડવામાં આવી છે અને હજુ પણ કામ ચાલી રહ્યું છે, જેનો સ્થાનિક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે સોલાર પેનલને કારણે અવરજવરનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ખેતી માટે સિંચાઈનું પાણી મેઇન કેનાલમાંથી લેવામાં તકલીફ પડે છે, જેને લઈને ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપ્યું. અખંડી સાધ્વી જયશ્રીગીરીએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે. બનાસકાંઠામાં નોંધાયેલા 4 ગુનાઓના મામલે નિયમિત જામીન મેળવવા જયશ્રીગીરીએ હાઈકોર્ટમાં અરજી કરી. જયશ્રીગીરી સામે બનાસકાંઠામાં પ્રોહિબિશન, છેતરપિંડી, ધાકધમકી આપવા અને મની લોન્ડરિંગ એક્ટ ભંગ આ બદલના ગુનાઓ છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરના સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગરમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ધુમાડા સિસ્ટમનો ઉપયોગ કરી પકવવામાં આવતી 2800 કિલો કેરી આરોગ્ય શાખાના અધિકારીઓએ પકડી પાડી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 2/3 બહુમતીથી જીતશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આશા વ્યક્ત કરી. પ્રદેશ કોંગ્રેસ કારોબારીને સંબોધતા ભરતસિંહે ઉમેર્યું કે કોંગ્રેસ ચૂંટણી માટે માઇક્રો લેવલે ઢંઢેરો તૈયાર કરશે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ઢંઢેરા અલગ રહેશે અને તે માટે અલગ અલગ સમિતિઓની ઝડપથી રચના કરાશે. પ્રભારી અશોક ગેહલોતે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી સંગઠન નિર્ણય કરશે તેવી પણ વાત તેમણે કરી. ચૂંટણીમાં ઝોનલ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાવશે અને ગામડાના બૂથની કનેક્ટિવિટી ઝોનલ કંટ્રોલ રૂમ સાથે રહેશે. ભરતસિંહે કહ્યું કે તેઓ પોતાનો પ્રવાસ ગીર સોમનાથથી શરૂ કરશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી વેલા સર્કિટ હાઉસ ખાતે પ્રભારી અશોક ગેહલોત, સાંસદ અહેમદ પટેલ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વચ્ચે બેઠક થઈ. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ચહેરાને નવા પ્રભારી અશોક ગેહલોતે મોટો ખુલાસો કર્યો. અશોક ગેહલોતે કહ્યું કે ભરતસિંહ કે શંકરસિંહ નહીં, અન્ય હાઈકમાન્ડ ઈચ્છે તો અન્ય કોઈ પણ મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે છે. રાજકોટમાં એક વેપારીને માર મારી અપહરણ કરી રૂપિયા 2 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. શહેરના પરાબજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ વેપારીનું અપહરણ કરી રૂપિયા સમાધાન મામલે 2 લાખની ખંડણીની માંગ કરી હતી. સ્કૂટર અડી જવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા મામલો વિચક્યો, જે બાદ અસામાજિક તત્વો વેપારીને અમીન માર્ગે લઈ ગયા અને ઢોર માર માર્યો. જોકે ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમે સુરતના લંબે હનુમાન રોડ ખાતે રેડીમેડ ગાર્મેન્ટના 2 શોરૂમ્સ અને ગોડાઉનમાં દરોડા પાડી રૂપિયા 10 લાખથી વધુની કિંમતના ડુપ્લિકેટ બ્રાન્ડના કપડાં જપ્ત કર્યા. 1.5 મહિનામાં સીઆઈડી ક્રાઇમના સુરતમાં 3જા દરોડા છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને ફરિયાદ મળી હતી કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી M2M નામની કપડાની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે 2 કાપડની દુકાનોમાં દરોડા પાડ્યા. ધોરણ 11 અને 12માં સેમેસ્ટર પ્રસાર થયા બાદ હવે ઉચ્ચ શિક્ષણમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દૂર કરવા માટેની માંગ ઉઠી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સેમેસ્ટર પ્રથાનો વિરોધ કર્યો છે. એબીવીપી રાજ્યભરમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો, સાંસદો અને યુનિવર્સિટીના કુલપતિ સાથે મુલાકાત કરી રજૂઆત કરશે. સુરતમાં તાપી નદીમાંથી એક યુવાનની લાશ મળી આવી. લાશ કાળુભાઈ ખોડુ કામળિયા નામના વ્યક્તિની હોવાનું તપાસમાં ખોલ્યું. કાળુભાઈ સુરતના લંબે હનુમાન વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીના રહેવાસી હતા. અમદાવાદના વટવા વિસ્તારમાંથી મંગળવારે મળેલી લાશને મામલે ક્રાઇમ બ્રાન્ચે પતિ પત્નીની ધરપકડ કરી. પતિને શંકા હતી કે તેની પત્ની અને મૃતક યુવક વચ્ચે આડા સંબંધો છે, જેને કારણે પહેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો તો પત્નીએ પતિ સાથે મળીને યુવકની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો. મુંબઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ સુરતની સિદ્ધિવિનાયક લોજિસ્ટિક કંપનીના 846 કરોડના બેંક લોન કૌભાંડનો પર્દાફાશ કર્યો. ઈડીના અધિકારીઓએ આ કંપનીના ચેરમેન રૂપચંદ વૈદ્યની પણ ધરપકડ કરી, જ્યારે તેના પત્ની, પુત્ર, પુત્રી વગેરેને વોન્ટેડ જાહેર કરાયા છે. રૂપચંદ વૈદ્યએ ટ્રક ડ્રાઈવર્સ માટે 2012માં ચાલક સે માલક તક નામની સ્કીમ લોન્ચ કરી અને કૌભાંડ કર્યું. જેટલા ટ્રક ડ્રાઈવર્સે ટ્રક લીધી તેના કરતાં વધારે બોગસ સેલ લેટર બતાવી બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દેવાનો આરોપ છે તેના પર. ગુજરાતના જવાનો સરહદ પર શહીદ નથી થતા એવા અખિલેશ યાદવના નિવેદનની સામે સુરતમાં વિરોધ જોવા મળ્યો. ભાજપના સાંસદ CR પાટીલે કહ્યું કે આ નિવેદનથી અખિલેશની માનસિકતા છતી થાય છે અને આ જ માનસિકતાને કારણે તેઓએ યુપીમાં સત્તા ગુમાવી. તો સુરતમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ કહ્યું કે અખિલેશ જેવા યુવા નેતાએ આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હતા, જેમણે આઝાદીની લડત લડી. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિવેદનથી ગુજરાતના આર્મી જવાનો પ્રત્યે જે નિવેદન આપ્યું તેના જવાબમાં જૂનાગઢના શહીદ થયેલા વિજય શાંતિલાલ મોજીદ્રાના પિતા સામે આવ્યા. તેમણે કહ્યું કે ભલે ગુજરાતી લોકો આર્મીમાં ઓછા જોડાય છે, પરંતુ શહીદ પણ થાય છે. એવામાં એક મારો દીકરો પણ છે. શહીદ વિજય મોજીદ્રા 1988માં આર્મીમાં જોડાયા અને ઓક્ટોબર 1993ના દિવસે આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા. સુરતના સરથાણા વિસ્તારમાં દિવસના ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સુરતના લક્ષ્મીનગરના એક મકાનમાંથી આ તસ્કર ગેંગ 2,40,000ની ચોરી કરી ફરાર થઈ છે. અમદાવાદના ગૌરક્ષકોના ડરથી મુસ્લિમ પરિવારે પશુપાલનનો વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો. આ પરિવારની 6 પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલી હતી, ત્યારે પેઢીનો વ્યવસાય છોડીને પરિવારે ખેડૂત માટે રિક્ષા ચાલક બનવું પડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફેસબુકમાં ખોટા એકાઉન્ટ બનાવી ગુનો કરનાર 2 અલગ-અલગ શખ્સોની ધરપકડ કરી છે. એક આરોપીએ ફેસબુકમાં વધુ લાઇક મેળવવા, જ્યારે અન્ય આરોપીએ બદલો યુવતી સાથે લેવા માટે ખોટા એકાઉન્ટ બનાવ્યા હોવાની વાત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઋતિક નામના આરોપીની ફેસબુકમાં ખોટા એકાઉન્ટ બનાવવાના કેસમાં ધરપકડ કરી. પોલીસનું કહેવું છે કે આરોપીએ પૂજા રાજપૂત નામનું એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને તેમાં વોટ્સએપ ગ્રુપમાંથી એક યુવતીનો ફોટાનો ઉપયોગ કર્યો હતો. યુપીના સહારનપુરમાં ફરી ભડકી હિંસા. અગાઉ થયેલી હિંસાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો. પોલીસ સાથે ઘર્ષણ બાદ સળગાવી ગાડીઓ. સહારનપુરની બબાલ બાદ કરાઈ કાર્યવાહી. સહારનપુરમાં બબાલની શરૂઆત 14 એપ્રિલે થઈ, જ્યારે શબ્બીરપુરમાં આંબેડકરની પ્રતિમાને લગાવવા દેવામાં ન આવતા લોકોએ મહારાણા પ્રતાપના જુલુસનો કર્યો હતો વિરોધ, જેને લઈને દલિત અને ઠાકોરો વચ્ચે થયું ઘર્ષણ. કાશ્મીરની શાળાઓની વિદ્યાર્થીનીઓના સમૂહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાવતે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયતા સાથે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. ઉત્તર પ્રદેશમાં પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ પેપરમાં 500 રૂપિયાની નોટ મૂકીને પરીક્ષામાં પાસ કરાવવાની અરજી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીને તેમની ગરીબીનો હવાલો આપીને પાસ કરાવવાની અરજી કરી. આ ઘટનાએ નક્કલના નામે થઈ રહેલી વસૂલની ખોલી છે પોલ. ઉત્તર પ્રદેશના કનૌજમાં પેપર ચેકિંગ દરમિયાન આ નજારા જોવા મળ્યા. વિદ્યાર્થીએ પેપરમાં લખ્યું કે તેના શિક્ષકે તેને પાસ કરાવવા માટે માંગ્યા હતા પૈસા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં લેફ્ટનન્ટ કક્ષાના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો. સૂત્રોના મતે મૃતદેહ પર ગોળીબારના નિશાન છે. તો પેપર પરીક્ષામાં પાસ થવા માટે આ નવા નુસ્ખાઓ અપનાવવામાં આવ્યા ઉત્તર પ્રદેશમાં. નકલના નામે થઈ રહેલી વસૂલીની પોલ ખુલી ગઈ છે અને અનેક અવનવા જવાબો પરીક્ષાર્થીઓએ તેમના પ્રશ્નપત્રોમાં લખ્યા.
જામનગર લાઈવમાં લઈએ એક નાનકડો વિરામ બાદ ખબરોમાં આગળ વધીશું.